દામનગર શ્રી કૈલાશ ટેકરી આશ્રમ ધામેલ ગામની ભૂમિ ઉપર સંત શ્રી વિક્રમદાસ બાપુની 11મી નિર્વાણ તિથિની ઉજવણી કરાઈ। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ। જન કલ્યાણ માટે સાધુ સંતો પોતાનું જીવન ભક્તિમાં સમર્પિત કરતા હોય છે। આવા એક નિર્મળ અને પવિત્ર સંત શ્રી વિક્રમદાસ બાપુની 11મી નિર્માણ તિથિની ઉજવણી નિમિત્તે સવારના જ્યોત દર્શન, સમૂહ પ્રસાદ, સંતવાણી અને રામધૂનના દિવ્ય આયોજનમાં સંતો મહંતોની હાજરીમાં સેવક સમુદાયને તન મન ધનથી સેવા આપી હતી। આ આશ્રમના મહંત શ્રી દાસ બાપુએ સમાજના કલ્યાણ, સુખ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી ગુરુદેવ શ્રી વિક્રમદાસ બાપુને વંદના કરી હતી। રિપોર્ટર અતુલ શુક્લ, દામનગર। મહંત શ્રી દાસ બાપુ કૈલાશ ટેકરી ધામેલના હજીરાદારની વચ્ચેનો આશ્રમ વિક્રમદાસ બાપુ સંત શિરોમણી વિક્રમદાસ બાપુની નિર્વાણ તિથિ 11 મે વજ ભાવિક ભક્તોએ ખૂબ મહાપ્રસાદનો ભાગ લીધો છે। એવી જ રીતે દર વર્ષે સ્વયં શું કે અહીં હાજરી આપતા રહે ને સૌ ભાવિક ભક્તો એ દાળે મળીને રહે અને આનંદ મંગળ કરે અને આપણો હિન્દુ ધર્મ આગળ વધારે। અને એના માટે સંત શિરોમણી વિક્રમદાસ બાપુ મારા ગુરુભાઈ હતા, પણ એણે એનું જીવન આમાં ભક્તિમય જન કલ્યાણ માટે ખપાવી દીધું અને આ વંક્યાને તપોબળ અને જાગૃત કર્યું। એવા સંત શિરોમણી વિક્રમ બાપુ આજે પરમહંસ ગણાય, પણ દરેક સ્વયંસેવકો જેમ બને એમ આ આશ્રમની અંદર વધારે આવી અને લાભ લે એવી મારી ઈચ્છા છે અને એવી મારી ભાવના છે। અને રામાપીર પણ હાજર જ છે, એવું મને 100% લાગી ગયું છે।